છે. પછી મહારાજ ઘોડીએ ચડીને એકદમ ઘોડીને હાંકીને માંડવે જતા રહ્યા. તે માંડવા ઉપર મૂંગણ નાખી પાણી ખૂબ છાંટ્યું. તે રસબસ કર્યું. તે માંડવા નીચે ઢોલિયા નાખીને ગાદી તકિયા નાખીને મહારાજ બિરાજમાન થયા. પછી અલયા ભક્ત વગેરે કારભારીઓને મળીને મહારાજ સારું મલ્યાગર, ચંદન, ગુલાબજળ, ફૂલનો સુરવાલ, ફૂલનો જામો, ફૂલની પાગ, ફૂલની પછે અને ફૂલના બાજુબંધ, બેરખા વગેરે કેટલીક સામગ્રીઓ લઈને આવ્યા. કોણ લાવ્યું? અલૈયા ખાચર. ઘણી બધી આટલી બધી સામગ્રી લઈ અને મહારાજ પાસે આવ્યા. પછી મહારાજને બાજોટ ઉપર બેસાડીને નવરાવ્યા અને શ્વેત વસ્ત્ર પહેરાવ્યું ને ચંદન કરીને મહારાજને સર્વ અંગે લેપન કર્યું ને ફૂલનો પોશાક ધરાવ્યો. શેનો પોશાક ધરાવ્યો? ફૂલનો પોશાક. નથી ફૂલની બાંધી રે ટોપી, પહોંચી ફૂલની બાંધી, એલી નટવરજીને હાથે પહોંચી ફૂલની બાંધી. મહારાજ સર્વ આભૂષણો, ટોપી. હવે વિચાર કરો, ધારણા કરો કે મહારાજ ઉનાળાનો સમય છે, એક સરસ મજાનો માંડવો છે, માંડવા નીચે રેતી નાખી લે છે, એની ઉપર બાજોટ છે, એની ઉપર મહારાજ ગોઠણિયા વાળીને બેઠા છે. તો મહારાજે ફૂલની ટોપી પહેરી છે, ફૂલનો જામો પહેર્યો છે, હાથે ફૂલની પોંચી બાંધી છે, ફૂલનો સુરવાર પહેર્યો છે અને ગળામાં નકરા ફૂલના હાર છે. ગઈકાલને પરમ દિવસે આખો શણગાર હરિકૃષ્ણ મહારાજનો ફૂલનો હતો. બરાબર? એ જે શણગાર છે એ ફૂલનો શણગાર, એવો મહારાજે આ શણગાર કર્યો છે ફૂલનો. અને બદામ, સાકર, જાયફળ વગેરે આટલા આગળ મેલ્યા. તે મહારાજ જેમ્યા અને અગરબત્તીને ધૂપ કરીને કપૂરની આરતી ઉતારી. અલૈયા ખાચર આવ્યા. મહારાજનો સંકલ્પ થયો કે મારે ટાઢું, મહારાજ શું કીધું કે કઈ ટાઢું થાય એવું કરો. કેવું? ટાઢું થાય કેવું. હવે પ્રસંગ એક બનેલો ક્યાંક તમને યાદ છે વિઠ્ઠલ કાકા? મહારાજ કે આ ચંદન થી અમને ગરમી, અમને ટાઢક થાય. હા બસ એ જ પ્રસંગ. ક્યાંના હરિભગત? ખોલડિયાના ખેંગારભાઈ. હા, વાત એ બનેલી કે મહારાજને કડિયાનો પગાર છોડી ગયેલો. ગરડાનું મંદિર બને, કડિયાનો પગાર ચડી ગયો. સંતોને હવે શું કેવાય કે દાદા ખાચાના દરમાંથી અનાજ ખૂટ્યું. હવે સંતોને જમવાનો તો પ્રોબ્લેમ થવા માંડ્યો ધીરે ધીરે. કારણ કે મનુષ્ય ચરિત્ર હતું મહારાજનું મનુષ્ય. એ જ તે દાદા ખાચરના દરબાર માંથી મહારાજ સંકલ્પ કર્યો તો આખું સોનાનું મંદિર કાઢ્યું. બરાબર? પણ મહારાજે મનુષ્ય ચરિત્ર આદર્યું છે એટલે મહારાજ કે શું કરશું? મુક્તાનંદ સ્વામી બેઠેલા, નિત્યાનંદ સ્વામી આગળ બેઠેલા. હવે શું કરશું? કડિયાનો પગાર વધ્યો છે, સંતોની રસોઈ, દાણા પાણી બધું શું કરશું? મહારાજ બરોબર સંકલ્પ કરે એ વખતે હરિભક્તો વારે વારે આવે. બીજા હરિભક્તો આવે એટલે મહારાજ પૂછે કે હરિભક્તો વ્યવહારે કેમ છો? મહારાજ પૂછે એટલે હા મહારાજ સારું છે, પગે લાગીને જતા રહે. પણ બધા થોડા કઈ હરખા હોય, આત્મા બુદ્ધિ વાળા હોય, એટલે મહારાજ નો મહિમા ભેણો હોય એવા હરિભક્તો બેઠા હોય ને. મહારાજે પૂછ્યું કે એ વખતે બરોબર ખોલાડિયાના ખેંગાર ભગત આવ્યા. ખેંગાર ભગત આવ્યા, બેઠા, મહારાજને પગે લાગ્યા. ખેંગાર ભગત વાતમાં મહારાજે પછી પૂછ્યું કે ખેંગાર ભગત વ્યવહારે કેમ છો? હા મહારાજ, આપની દયા છે, ખૂબ સુખી છીએ, વ્યવહારે સારું છે મહારાજ. ભલે થોડી ઘણી વાત થાય. ફરી વાર મહારાજ કે ખેંગાર ભગત વ્યવહારે કેમ છો? હા મહારાજ બરાબર છે, આપની દયા છે, સંતોની દયા છે. બે ત્રણ વાર થયું એટલે મહારાજ કેમ કે જે સમજણ હોય, વચનામૃત અંત્યનું 11મું વચનામૃત. અંત્યના 11મા વચનામૃતમાં મહારાજ કે કોઈ તપ કરે છે, વ્રત કરે છે અને ઘણી જ બધું કરે છે, અને એક એવો હરિભગત છે અને બીજો કેવો છે જેને સીતાની જેવી સમજણ છે. અંત્યનું 11મું વચનામૃત. મહારાજ કે એક વય તપે કરીને, જ્ઞાને કરીને વડીલ છે, મતલબ આધ્યાત્મિક માર્ગમાં ઘણો બધો આગળ વધેલો છે. અને બીજો કેવો છે કે એટલો બધો આધ્યાત્મિક માર્ગમાં આગળ વધેલો નથી, પણ એને સીતાની જેવી સમજણ છે. મહારાજ કે કયો શ્રેષ્ઠ? એ વખતે મહારાજ કે જે સીતાની જેવી સમજણ રાખે છે એ શ્રેષ્ઠ છે. એમાં આ જે ખેંગાર ભગત કેવા હતા? સમજુ હતા. આપણી ભાષામાં કેવા હતા? સમજુ. એટલે ખેંગાર ભગતે મહારાજ પછી થોડુંક તબિયતે મહારાજની નબળી,
થોડુંક તાવ જેવું આવેલું મહારાજને. એટલે ખેંગાર ભગત મારા વાત કરતા કરતા મહારાજ કે હાલો હું જરાક બાથરૂમ જાઉં. એટલે બ્રહ્મચારી હાથ પકડ્યો અને મહારાજ બાથરૂમ જવા બહાર નીકળ્યા. એ વખતે અહીંયા સુકાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બેઠેલા. મુક્તાનંદ સ્વામી ને સુકાનંદ સ્વામી ખેંગાર ભગતે પૂછ્યું કે સ્વામી, મહારાજ મને વળી વળીને કેમ પૂછે છે કે વ્યવહારે કેમ છો, વ્યવહારે કેમ છો? એ વખતે મુક્તાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામીએ કીધું કે ભગત, હમણાં કડિયાના પગાર ચૂક્યા વધ્યા છે, પથ્થર લાવવા છે મંદિર માટે, એનું પથ્થર લવાતા નથી, થોડુંક રસોઈમાં ઓલું છે, અને મહારાજની તબિયત નબળી છે, ઘણું બધું ભેગું થયું છે. એટલે મહારાજ પૂછતા હશે એમ. એ વખતે ખેંગાર ભગત કે ભલે સ્વામી, હું નીકળું છું, હમણાં હું પાછો આવું. તો જો સમજુ ભગત છે, સીતાજીની સમજણ વાળા ભગત છે. એટલે ગામમાં ગયા અને મોટું નામ, એ વખતે ખેંગાર ભગત નું મોટું નામ. એટલે ગામમાં ઘણી બધી ગઢપુરમાં ઘણી બધી બજારમાં એમને ઓળખાણ. એ વખતે ઘણા ખરા રૂપિયા, એમ કેવાય 600 રૂપિયા કઈક લાવ્યા. એ વખતે 600 રૂપિયા એ વખતે ખેંગાર ભગત લાવ્યા. અને આવી મહારાજ આવ્યા બેઠા, એટલે ખેંગાર ભગતે 600 રૂપિયા મહારાજ પાસે મૂક્યા. ખેંગાર ભગતે પૈસા મૂક્યા એટલે મહારાજ કે ખેંગાર ભગત ક્યાંથી લાવ્યા? કે મહારાજ વ્યવહાર તો મારે સારું છે, એટલે હું ગામમાં ગયો અને થોડુંક ઉશીના 600 રૂપિયા લઈ આવ્યો. મહારાજ ને આપ્યા ને મહારાજને કીધું, મહારાજ આમાં તમે સંતોનો રસોઈનું કરી નાખજો, તમે બીમાર છો તો એની દવા દોરું કરી નાખજો, કડિયાના પગાર વધ્યા છે ઈ કરી નાખજો, અને સીધું પાણી બધું આ 600 રૂપિયામાં કરી નાખજો, મેં તમને અર્પણ કર્યા. એમ કરી અને ખેંગાર ભગત ત્યાંથી જતા રહ્યા. ઠાકોર જમવાનો ટાઈમ થઈ ગયો, જતા રહ્યા. અને ઠાકોર જો વડે હાનનું આરતી ટાણું થયું, આરતી ટાણું પછી મહારાજ સભા કરીને પાછા બેઠા. તબિયત બરાબર નથી, મહારાજની આગળ સગડી ચાલુ છે, મહારાજે કામળી ઓઢી છે, મતલબ ગરમ વસ્ત્ર ઓઢ્યું છે, બેઠા છે મહારાજ. વારાફરતી બધા હરિભક્તો આવે છે, અને ઉનાળાનો સમય તેમ છતાંય મહારાજને ઠંડી લાગે છે. એટલે બધા હરિભક્તો મહારાજને ચંદન અર્ચે છે. પણ મુક્તાનંદ સ્વામી શું કે છે કે મહારાજને ચંદન અર્ચવું નથી, બધા પગના અંગૂઠે ચર્ચા કરી દો. મહારાજને શરીર લેપન કરવું નથી, મહારાજને ટાઈટ ભાઈ છે. એટલે હરિભક્તો બધા પગના અંગૂઠે. એ વખતે બધા પૂજન કરતા કરતા ખેંગાર ભગત નો વારો આવ્યો. ખોલડિયાના ખેંગાર ભગત આવ્યા. એટલે મુક્તાનંદ સ્વામી કે ભગત, મહારાજને બીજે ચંદન ચર્ચતા નહીં, અંગૂઠે તમે ચંદન ચર્ચો. એ વખતે મહારાજ પોતાનું જે કામળી હતી, કામળી ખુલ્લી કરી અને ખેંગાર ભગત ને કે, ખેંગાર ભગત, આ મારા છાતીએ ચંદન ચરશો. ક્યાં? મારી છાતીએ ચંદન ચરશો. એટલે મહારાજ ને મુક્તાનંદ સ્વામી કે, સ્વામી મુક્તાનંદ સ્વામી મહારાજ ને કે, મહારાજ તમને તો ટાઢવાય છે, ઠંડી લાગે છે, આ ચંદન ટાઢું પડશે. એટલે મતલબ શરદી છે, ટાઢું પડશે. ઈ વખતે મહારાજ મુક્તાનંદ સ્વામી કે, સ્વામી આ ચંદન ટાઢું લાગે એવું નથી, આ તો શીતળતા આપે. જો શીતળતા અને ટાઢમાં ફેર સમજાય છે. એ ઉનાળાનું સરસ મજાનું શું કહેવાય, ઉનાળાની ગરમી હોય ને એસી માં બેહો એને ટાઢક કે, અને તમારે શિયાળામાં જે વિન્ટરમાં વાય એને ટાઢ કે. સમજાય કાકા? એ તમે ઓફિસમાં બેહો એને ટાઢક કે, અને એની વસ્તુ જો બહાર શિયાળામાં હોય તો એ ઠંડક લાગે. એટલે મહારાજ કે સ્વામી આ ટાઢ વાય એવું નથી, આ હૃદયમાં ઠંડક કરે એવું છે, શીતળતા આપે એવું છે. મહારાજ વાત શું કરું છું, મહારાજને એ હરિભક્તે સેવા કરી, કે મહારાજની મરજી પ્રમાણે વાત કરી, મહારાજને મરજી પ્રમાણે સેવા કરી, એટલે મહારાજ કે મને અંતરમાં ટાઢું થયું. પછી 8 જણાને મળીને મહારાજે ચરણારવિંદ આપ્યા. કોને? અલૈયા ખાચર ને બીજા જે બેઠા હતા એ બધાને ભેગા થઈ મહારાજે બધાની છાતીમાં ચરણારવિંદ આપ્યા. તે વખતે સચ્ચિદાનંદ સ્વામીએ કેરીના મરવા છોલી મહારાજ આગળ મૂક્યા, અને તાંદળિયાની ભાજીને 2 પૂણી ફોદી, આદુ, લીલા મરચા અને મોગરી, મૂળા વગેરે આગળ મૂક્યા. મહારાજ કહે, અમારા થાળ આવવાનો વખત થયો તેટલામાં આ કેરીના મરવા અને ભાજી લાડુબાને ત્યાં પહોંચાડો. મહારાજ માંડવા નીચે બેઠા હતા, એટલે સચ્ચિદાનંદ સ્વામી આવ્યા. સચ્ચિદાનંદ સ્વામી શું કામ આવ્યા એ કોણ કે છે? સચ્ચિદાનંદ સ્વામી આવ્યા, હું વર્ણન કરું જો, કે મહારાજ માંડવા નીચે બેઠા હતા, એટલે સચ્ચિદાનંદ સ્વામી કેરીના મરવા
છોલીને મહારાજ આગળ મૂક્યા. તાંદળિયાની ભાજીની 2 પૂળી મૂકી. ફોદી, આદુ, લીલા મરચા, મોગરી, મૂળા આ બધું કોને મૂક્યું? સચ્ચિદાનંદ સ્વામી મૂક્યું. એમ કેમ સચ્ચિદાનંદ સ્વામી કેમ મૂક્યું? હે, શાકભાજી લઈને આવ્યા. પણ સચ્ચિદાનંદ સ્વામી કેમ? એ ત્યાં રાધાવાવમાં એ ખેતરમાં કામ કરતા. હા, રાધા વાવને સચ્ચિદાનંદ સ્વામી સંભાળતા હતા. વાડી છે રાધા વાવની જે સેવા હતી કોણ કરતું હતું? સચ્ચિદાનંદ સ્વામી કરતા. જેને ભગવાનની અખંડ મૂર્તિ બતાય એમ કે સચ્ચિદાનંદ સ્વામીને જો ભગવાનની મૂર્તિ ન દેખાય, ભગવાનનો વિરહ થાય તો ટસીએ લોહીના તેરવે લોહીના ટસીએ આવી જાય. ઈ સ્વામી શું કરતા હતા? એ રાધા વાવની વાડી સંભાળતા હતા. કોઈ કીધું કે સ્વામી મારા જાડે ગામડે જાય એટલે સચ્ચિદાનંદ સ્વામીને કે, એટલે હરિભક્તો સચ્ચિદાનંદ સ્વામીને કે સ્વામી તમને તો મારા સાથે બહુ પ્રીતિ છે, પણ તમને તો મારા લઈ જતા નથી ગામડે. બીજા સંતોને વારે ઘડીએ ગામડે લઈ જાય, તમને નથી લઈ જતા. એ વખતે સચ્ચિદાનંદ સ્વામી કે હું મહારાજની અખંડ ભેગો છું. શું કીધું? હું મહારાજની અખંડ ભેગો છું. મહારાજે મને કોઈ નોખો કર્યો નથી, હું નોખો થવાનો નથી. એટલે સ્વામીને કે સ્વામી તો તમે મોટી મોટી વાતો કરો, તમને મહારાજ લઈ જાય નહીં એટલે. ના 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 ના, હું મોટી વાત નથી કરતો, હું મહારાજની સાથે છું ને આજ મહારાજ મને ઈ જે બેઠા બેઠા મને જલેબી જમાડે. મહારાજ મને ગામડે ગયા છે તો ઈ જમકુબાઈના હાથની જલેબી મહારાજ મને જમાડે છે. સ્વામી એવી વાત અમને મનાય નહીં. અને કહેવાય સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, જલેબી કાઢીને સ્વામીએ મોઢામાંથી દેખાડી એટલે ખબર પડી કે સચ્ચિદાનંદ સ્વામી મહારાજની ક્યારે દૂર ગયા નથી. એમ સચ્ચિદાનંદ સ્વામી મહારાજની આગળ આ બધું લાવ્યા. શું લાવ્યા? તો કે કેરીના મરવા છોલી મહારાજ આગળ મૂક્યા, અને તાંદળિયાની ભાજી થાય. અહીંયા તમારે તાંદળિયો થાય? આવે છે. તાંદળિયાની ભાજી, પછી ફોદી એટલે ફુદીનો, આદુ, લીલા મરચા, મોગરી, મૂળા આ બધું મહારાજ આગળ લાવીને મૂક્યું. પછી મહારાજ કહે અમારા થાળ આવવાનો વખત થયો છે, એટલામાં આ કેરીના મરવા અને ભાજી લાડુબાને ત્યાં પહોંચાડો. મહારાજ કે સ્વામી અમારે હવે થાળ આવવાનો ટાઈમ થઈ ગયો છે, માટે આ બધું ક્યાં પોગાડો? તમે લાડુબા ને અહીંયા પોગાડો. એટલે લાડુબા તરત અહીંયાથી અમને બનાવીને મોકલાઈ દેશે. ત્યારે બેચર ચાવડો ઉભા હતા. તેને કહ્યું લ્યો મહારાજ, હું પહોંચાડું છું. મહારાજની સેવામાં હાજર હશે બેચર ચાવડા. મહારાજે કીધું મહારાજ લાવો, હું પહોંચાડી દઉં. ત્યારે મહારાજ કહે તું પહોંચાડ તો તને થાળ દઈએ. લે મારે શું કીધું? મહારાજ બેચર ચાવડો મહારાજ લાવો, હું પહોંચાડતા હું. મહારાજ કે ભાઈ જો તું પહોંચાડજે તો તને થાળ આપી, અમારી પ્રસાદી તને આપી. પછી કેરીના મરવા લઈને તે દોડ્યા. તે મહારાજનો થાળ આવ્યો તે પહેલા ત્યાં પહોંચાડ્યા. એટલે બાઈઓએ કેરીના મરવા નાખી ઘીમાં ભાજી કરી ને ફૂદી મરચા અને આદુની ચટણી કરી ને થાળમાં સર્વ સામગ્રી મેલી તે થાળ બ્રહ્મચારી સાથે મોકલાવી. તે થાળ લઈને બ્રહ્મચારી આવ્યા એટલે તરત થાળ લઈને આવ્યા એટલે મહારાજ બાજોટ ઉપર ઉતરાદે મુખારવિંદે બેઠા ને સામો બાજોટ નાખી તે ઉપર થાળ મૂક્યો ને ફૂલની પાગ જાળવીને ઉતારી. પછી મહારાજ બેઠા તે પ્રથમ ગુલાબ ચકરી જેમાં, પછી શ્રીખંડ, તાંદળિયાની ભાજી અને પૂરી જેમાં, ને પછી રૂપાનો એક મોટો વાટકો હતો તેમાં દહીં ને સાકર નાખીને પી ગયા. ને પછી કહે આ ચટણી તો સાંજે જમશું. હવે લાડુબા જીવુબા ને બધું તાંદળિયાની ભાજી ને બધું પોગાડી દીધું. બ્રહ્મચારી થાળ લઈને આવ્યા અને આ બધું મહારાજ જેમાં. અને છેલ્લે શું કર્યું? એક મોટાનો રૂપાનો અબખોરો, એટલે રૂપાનો મોટો વાટકો, ચાંદીનો મોટો વાટકો, એમાં દહીં નાખી અને ઉપર સાકર નાખીને મહારાજ પી ગયા. તો જો મહારાજ જયારે છપૈયામાં હતા એ વખતે મહારાજ દહીં અને રોટલો, દહીં ને સાકર ઘણી વાર જેમાં. કયો તો ક્યારે ક્યારે જેમાં છે? તમે યાદ કરો લો, મહારાજ દહીં ક્યારે ક્યારે જેમાં? કોઈ કહેશે કે મહારાજ દહીં જેમાં? હાલો હું એક બતાવું. બરાબર, મહારાજે જયારે શું કેવાય નાના હતા એ વખતે ગાયને ચરાવવા જતા એ વખતે ભક્તિ માતા એ મહારાજને દહીંને સાકર જમાડી. બરાબર, જયારે
પહેલી વાર દહીંને ગાયોને ચરાવવા ગયા એ વખતે. હાલો પછી ચાલ દાદા પછી ક્યારે ક્યારે જેમાં દહીં ને રોટલો દહીં પણ દહીં આવવું પડે. કરણીબાઈ જમાડ્યું કરણીબાઈ ક્યાં કરણીબાઈ જમાડ્યું કરણીબા કરણીબાઈ જમાડ્યું દહીં રોટલો. પછી સાંજે જમતા જશે ને મહારાજ દહીં હે કાઠિયાવાડ તો છાસ જ વેતે ને છાસ રોજ રાતે જમતા છે મહારાજ દહીં તો છાશ નહીં દહીં અને પ્રસંગો હોય કે મહારાજ જેમાં પ્રસંગ હોય રાકેશભાઈ હું હમણાં કેવા મળી છે જેતપુરમાં મંદિરની બહાર છત્રી છે ત્યાં જમે છે ને મહારાજ ઘોડી ઉપર. હા દહીં રોટલો જેમાં પછી મહારાજ દાદા ખાચર દરબારમાં બેઠા હતા. પછી બ્રહ્માનંદ સ્વામી ના ગુરુ લઈને આવ્યા અને મહારાજ દહીં રોટલો જમતા હતા. બરાબર. હા હાલો પછી મહારાજ બરોલ પધાર્યા. યાદ આવ્યું? બરોલનો ખ્યાલ નથી. બરોલ પધાર્યા. મહારાજે ગાડા ઉપર ખુરશી મૂકી, ઢોલિયો ડાળો, ઢોલિયા પર ખુરશી મૂકીને યા મહારાજ દહીં ને રોટલો જમ્યા. અને સ્વામી ને ઓલો નતું કઈ નામ દહીં ને કોણી સુધી મહારાજ રગેડા ઉતરતા હતા એ મહારાજ ચાટી લીધા. બરાબર. દહીં રોટલો જેમાં પછી મહારાજ ભાલમાં નીકળ્યા હતા. એટલે મહારાજે ભાલમાં નીકળ્યા અને રસ્તામાં એક ડોશીમાં મહારાજ ને દહીં ને રોટલો ઘોડીમાં ઉભા બેઠા બેઠા ખવાયો. બરાબર. પછી દાદા ખાચરના દરબાર માંથી આપણે બારા નીકળવી સંતોના આશ્રમ આ બાજુ એટલે છત્રી આવે છે લાડુબાની, જે લાડુબા અને મહારાજે દહીં વલોવ્યું. બરાબર. છાશ બનાવી મંદિરની આ બાજુ જમણી બાજુ ત્યાં મહારાજે દહીં રોટલો ખાધો. દહીં જીમા મહારાજ એટલે એટલા એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા પ્રસંગો છે કે મહારાજે મોસ્ટ ઓફલી દહીં જમ્યા. અને જયારે જમણવારનો પ્રસંગ આવે એટલે સમજો દહીં ને ખાકર દહીં ને રોટલો તો હશે જ, કારણ કે મહારાજ ને બહુ ભાવતું. પરબતભાઈ ના ખેતરમાં પણ એ તો દહીં ને રોટલો જમેલા માનસી પૂજામાં. હા માનસી પૂજામાં જમાતા. એક બેને કહ્યું. હા એટલે ઘણા બધા એવા પ્રસંગો છે કે મહારાજ દહીં ને રોટલો જીમા હોય. ને મહારાજ જળપાન કરીને મુખવાસ લીધો. મહારાજ શું કીધું? દહીં ને હાકર નાખી પી જમી ગયા. પછી મહારાજ કે આ ચટણી તો સાંજે જમશું. આ ચટણી મહારાજ શું કીધું? સાંજે જમશું. બપોર સારું બની ગયું હોય ને તો ભાઈ રેવા દેજો, સાંજે કાયમ આવશે. શું કેવું વિઠ્ઠલ કાકા? સાંજે કામ આવશે કઈ. સાંજે જમશું કે મહારાજ કે આ ચટણી બહુ સારી બની છે. શેની બનાવી હતી? શેની બનાવી ચટણી? આદુ, ફુદીનો, મરચા. બરાબર. સાંજે જમશું એમ કહીને તે થાળ 8 કારભારીઓને આપ્યો. તેઓ જેમાં અને બેચર ચાવડાને પણ પ્રસાદી આપી. મહારાજે કીધું હતું ને ભાઈ કે જે પોગાડે શાકભાજી એને હું પ્રસાદી આપીશ. ને મહારાજ જળપાન કરીને મુખવાસ લીધો ને પછી ફૂલમાં ગરકાવ થઈને પોઢી ગયા. શું થયું? મુખવાસ લીધો ને ફૂલમાં ગરકાવ થઈને પોઢી ગયા. એટલે ફૂલની પછેડી ઓળીને ફૂલડે ગરકાવ નથી આવતું કીર્તન? ફૂલા ફૂલડે ગરકાવ રે આવો ડોલરિયા આવો રે ડોલરિયા. મહારાજે જે બધા વસ્ત્રો ફૂલના ઓઢ્યા હતા પહેર્યા હતા અને મહારાજ ફૂલની પછેડી ઓઢી અને મહારાજ સુઈ ગયા. એટલે ફૂલમાં ગરકાવ થઈ ગયા, ફૂલમાં ભળી ગયા. શું કહેવાય? ફૂલમાં ભળી ગયા. અને 8 કારભારીઓને વારા ફરતી મહારાજે વહાર નાખવા લાગ્યા. એ હું વળી રાકેશભાઈ? 8 કારભારી મહારાજને વહાર નાખવા લાગ્યા. પવન નાખવા લાગ્યા. વહાર નાખવા લાગ્યા. દેશી શબ્દ વાપર્યો, વહાર નાખવા લાગ્યા. પછી મહારાજ 4 ઘડી દિવસ રહ્યો ત્યારે જાગ્યા ને તમામ ફૂલનો પોશાક ઉતારી 8 કારભારીઓને આપ્યો. મહારાજે એ જે ફૂલનો પોશાક હતો એ કોને આપ્યો? કારભારી. આપણે ત્યાં હરિકૃષ્ણ મહારાજ આપણા નરજોશીના ઘનશ્યામ મહારાજ છે એને ફૂલનો વાઘો પહેર્યો યા તો ફૂલનો હાથમાં ગજરો રાખ્યો હોય. એ ગજરો આપણને મળી જાય આપણે ધનભાગી માનવી. બરાબર. તો અખંડ પુરુષોત્તમ નારાયણ
સાક્ષાત વિરાજમય એને જે ફૂલની પછેડી ઓઢી હોય, ફૂલની પોચી પહેરી હોય, ઈ મળે, ઈ કેવો જીવાત્મા ધનભાગી છે. મહારાજની પ્રસાદી ફૂલની મળી. પછી મહારાજે બાજોઠ ઉપર બેસી એક ઝીણી ચાદરે કરીને ચંદન ઉતાર્યું. શું કર્યું? ચંદન ઉતાર્યું. મહારાજે જે ચંદનની ચર્ચા કરેલી, કારણ કે મહારાજે કીધું ને કે મને થોડી ગરમી થાય છે, થોડુંક ટાઢક થાય એવું કરો. એટલે શું કર્યું? પેલા માંડવો નાખ્યો, ઉપર કડબ નાખી, ઉપર પાણી નાખ્યું, નીચે રેતી હતી. પછી ઠંડા કરવા બીજું શું કર્યું? મહારાજ પાછા જીમા, બરાબર, ચંદન ની અર્ચા કરી. હવે મહારાજ જાગ્યા, ફૂલની પોછડી ઓઢીને મહારાજ સુઈ ગયા હતા, ગરકાવ થઈ ગયા હતા. મહારાજ જાગ્યા, બાજોઠ ઉપર બેઠા અને મહારાજે બધો ફૂલનો પોશાક ઉતાર્યો અને પછી જે ચંદન લગાડ્યું હતું એ મહારાજે ઉતાર્યું. ને ચાદર પણ કારભારીઓને આપી. જે ફૂલની ચાદર ઓઢી હતી એ મહારાજે કારભારીઓને આપી. પછી મહારાજ, કારણ કે હમણાં જ ચંદન નો પ્રોગ્રામ ગયો છે, બરાબર, 2 દી પહેલા પૂરો થયો. બધું ચંદન ની વાઘા બનતા હતા, 2 દિવસ પહેલા પૂરા થયા. ચાદર ઝીણી ચાદર થી ઉતારી, હું કામ કીધું ઝીણી ચાદર થી ઉતારી? જો લખ્યું, જો સાંભળો. પછી મહારાજ બાજોઠ ઉપર બેસી એક ઝીણી ચાદરે કરીને ચંદન ઉતાર્યું. કારણ કે જે ચંદન નું લેપન કર્યું હોય ને એ હાવ ઝીણું હોય, મતલબ હાવ એ કે આમ થપાડો ન કર્યો હોય, જરાક જરાક જ આમ લેપન કર્યું હોય. હવે ઈ પ્રસાદી નું લેવું હોય તો એની માટે ઝીણું વસ્ત્ર જોવે, તો એ બધું ચંદન એમાં ઉતરે. હવે એ ગોદડે થી ચંદન ઉતારે, ચંદન દેખાય નહીં, સમજાય છે? મતલબ જાડા વસ્ત્રથી ચંદન ઉતારે તો ચંદન દેખાય, એટલે ઝીણા વસ્ત્રથી ચંદન ઉતાર્યું. ને પછી મહારાજ નાયા ને વસ્ત્ર પહેરીને ઢોલિયા ઉપર વિરાજમાન થયા. પછી એ 8 જણાને મહારાજ કહે, આ સચ્ચિદાનંદ સ્વામી વિના તમને એક સંકલ્પ થાય છે, જે આપણે પરમહંસ થવા આવ્યા હતા ને મહારાજે તો આપણને આ કાઠીઓના કારભારી આપણને બનાવ્યા છે. એટલે મહારાજે શું કીધું? મહારાજ કે આ સચ્ચિદાનંદ સ્વામીને તમે જોઈને તમને બધાને સંકલ્પ થતો હોય છે કે આપણે તો સાધુ થવા આવેલા, મહારાજે આપણને કારભારી કરી દીધા. એવું બનેલું કઈ? આવો બીજો પ્રસંગ કઈ હતો કોઈનો ખરો? પેલા શેઠ આવે ને, પેલા એમના ઘરવાળાને સાધુને દૂધ નતું આપ્યું, તે ઘર છોડીને બેસરીને આવતી હા, રહી. પણ એ નામ તો હોય ને, એ નામ તો હોય ને. એમનું નામ ભૂલી ગયા. એ પછી સાધુ પછી કઈ ખેતી પર્વતભાઈ નું હર રાખવા ગયા હતા. હા હા હા, એ નામ શું? રાજાભાઈ રાજાભાઈ. ક્યાંના? પર્વતભાઈ અગતરાયના જ. ના, અગતરાય રાજાભાઈ ક્યાંના? બાજુના ગામ હતું કઈ કાલવાણી. ના, એ બાજુનું ગામ તો ક્યાંના છે કયો ને? પણ મને તો ખબર જ છે. કાલવાણી કેવું કઈક હતું. ના 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 ના, કાલવાણી નહીં. ખોરાસા ના ક્યાંના? ખોરાસાના રાજાભાઈ. એ બધા પ્રસંગ જાણીતો જ છે કે મહારાજે એને કારભારી તરીકે, મતલબ મહારાજ સાધુ થવા આવ્યા એટલે મહારાજ કે પર્વતભાઈ ના દીકરા નાના છે, માટે તમે હાથી હાંકો. એનું હાથી મહારાજે એને હકાવ્યું. પછી મહારાજે એને સાધુ કર્યા, બરાબર. અક્ષરાનંદ સ્વામી નામ પાડ્યું અને ક્યાંની મહંતાઈ આપી? કે છે સીધી વડતાલની મહંતાઈ આપી. વડતાલના પહેલા કોઠારી બનાવ્યા અક્ષરાનંદ સ્વામીને. પછી 8 કારભારી મહારાજને વાર રાખવા લાગ્યા. પછી તમને સંકલ્પ થતો છે કે ભાઈ પરમહંસ થવા આવ્યા હતા ને મહારાજ શું બનાવી દીધા? આપણને કારભારી બનાવી દીધા. ને મહારાજ તો આપણને આ કાઠી દરબારોના કારભારી બનાવ્યા, પણ આપણે જે ધાર્યું હતું તે ન બન્યું. શું થયું? આપણે જે ધાર્યું હતું એ થયું નહીં. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો એક નિયમ કયો તો નિયમ, એક આજ્ઞા કહો તો આજ્ઞા, કોઈનું મનનું ધાર્યું થયું નથી. સમજાય છે? એ સંપ્રદાયની શરૂઆત થઈ હોય તોય ભલે, સંપ્રદાયનો મધ્યમ કાળ હોય તોય ભલે, અને અત્યારે સંપ્રદાયની જે તે પરિસ્થિતિ છે, પણ કોઈનું મનનું ધાર્યું થયું નથી. કારણ કે મહારાજ કરીને જ એવું ગયા છે. મહારાજ કે મારા આચાર્ય કરે ઈ તે, કારણ કે એને સંપ્રદાયના ધણી બનાવ્યા છે. સમજાય છે? સંપ્રદાયના ધણી બનાવ્યા છે. કારણ કે મહારાજે જયારે સંપ્રદાયની સ્થાપના, આચાર્ય પદની સ્થાપના કરી, આચાર્ય પદની મહારાજે સ્થાપના કરી, એક બાજુ ગોપાલ રઘુજી મહારાજને બેસાડ્યા, એક બાજુ
અયોધ્યા પ્રસાદજી મહારાજને બેસાડ્યા. મહારાજે બેયના કાંડા ગોપાલ સ્વામીના હાથમાં હોપીને કે સ્વામી આ જેમ કે એમ કરાવજો. હું કીધું આ જે અત્યારે નાના છે આ કે એમ તમે આખા સંપ્રદાયને કરાવજો. સંપ્રદાયમાં કોઈનું મનનું ધાર્યું થયું નથી. એટલે મહારાજ શું કે આ કારભારી શું વિચાર કરે છે કે આપણે થવા કઈ આવ્યા હતા, મહારાજે કરી કઈ દીધું, આપણું મનનું ધાર્યું થવા દીધું નહીં. એવો વિચાર તમને વારંવાર થાય છે, પણ તમારે એને કાઠી દરબાર સમજવા નહીં. મહારાજ શું કીધું કે તમને એવો વિચાર થતો છે કે મહારાજ આપણે સાધુ થવા આવ્યા હતા અને મહારાજે અમને કારભારી આના દરબારોના કારભારી બનાવી દીધા. એટલે મહારાજ કે તમને એવો સંકલ્પ થતો હશે, પણ હું મહારાજ હવે જે વિચારવાની વાત કરે છે કે તમારે એને કાઠી દરબાર સમજવા નહીં. એ તો જ્યાં પરમેશ્વર હોય ત્યાં જ હોય છે. સમજાય છે? જો મહારાજે ડીપમાં વાત કરી દીધી, ટૂંકમાં વાત કરી દીધી મહારાજ. મહારાજ કે તમારે એને હું માન્યું, જો ફરી વાર વાંચું. મહારાજ કે તમને એવો સંકલ્પ થતો હશે તો આપણે આ કાઠી દરબારના કારભારી બન્યા, પણ આપણે જે મનનું ધાર્યું તે બન્યું નહીં. એવો વિચાર તમને વારંવાર થાય છે, પણ તમારે એને કાઠી દરબાર સમજવા નહીં. એ તો જ્યાં પરમેશ્વર હોય ત્યાં જ હોય છે. કોણ ત્યાં હોય છે? જે કારભાર, એ જે બધા કાઠી દરબારો હતા, હું કીધું મહારાજ કે જ્યાં પરમેશ્વર હોય છે ત્યાં જે હોય છે. મતલબ જ્યાં અક્ષર હોય છે, જ્યાં અક્ષરધામના અધિપતિ હોય છે, અહીંયા ભેગા હોય છે. મતલબ કે અક્ષરધામના મુક્ત છે. તમારે કાઠી સમજવા નહીં, દરબાર સમજવા નહીં, અક્ષરધામના મુક્ત છે. માટે તમારો સંશય ટાળો. તેમાં પ્રથમ મહારાજ કે એ તમારો જે સંશય છે કે આપણે કાઠી દરબારની સેવામાં રાખી દીધા, મહારાજ કે એવું નથી. મહારાજ કે અક્ષરધામના મુક્ત છે. કોણ છે? અક્ષરધામના મુક્ત છે ને એની સેવામાં તમે છો. એ તો જ્યાં પરમેશ્વર હોય છે ત્યાં જ હોય છે, એ બધે હોતા નથી. જ્યાં અમે હોય છીએ ત્યાં જ અમારી સેવામાં અખંડ રહે છે. માટે તમારો સંશય ટાળો. તેમાં પ્રથમ હરજી, ઉકો અને નાનો રામજી એ ત્રણેય સમાધિમાં બેસો. પછી તે ત્રણેય સમાધિમાં બેઠા. તેમાં તેમને જીવુબાઈ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે દેખાણા. કોણ? મહારાજે કીધું તમને સંશય ટાળવો હોય, મહારાજ કે બેહો સમાધિમાં. અને સમાધિમાં બેઠા કોણ? 3 જણા બેઠા, ઉકો, હરજી અને રામજી. એ સમાધિમાં બેઠા એટલે ત્રણેયને સમાધિમાં જીવુબાઈ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે ચતુર્ભુજ મૂર્તિ અલંકારે સહિત દેખાણા. કોણ? જીવુબા. હા. ને તેમને મહારાજની પાસે દેખ્યા. જીવુબાને ક્યાં દેખા? મહારાજની પાસે દેખ્યા. તે જોઈને વિસ્મય પામ્યા ને સમાધિમાંથી જાગી હાથ જોડીને કહે, હે મહારાજ, અમારો સંશય ટેળો. મહારાજ, તમે જે અમને કીધું હતું કે તમે કોઈ સામાન્ય માણસની સેવા કરતા નથી, અહીંયા જ્યાં અમે હોઈએ છીએ ત્યાં હોય છે ને એની સેવા કરે છે. મહારાજે સમાધિ કરી મહારાજ એને પ્રત્યક્ષ દેખાડ્યું. અને અમારા સંશય રૂપી અપરાધને ક્ષમા કરજો. હું કીધું મહારાજ કે અમને સંશય થઈ ગયો, જે કારભારી આવેલા અમને સંશય થઈ ગયો, મહારાજે આમની સેવા અમને કેમ રાખવાનું કીધું છે. એ જે સંશય હતો એ ટળી ગયો. એટલે મહારાજ કે મહારાજ અમને ક્ષમા કરજો એમ કહીને પગે લાગ્યા. પછી મોટા રામજી અને ગણેશ ભક્તને ધ્યાનમાં બેસાડ્યા. તેમને લાડુબા સાક્ષાત રાધિકા રૂપે દેખાણા અને રાજબાઈ સાક્ષાત સ્વરૂપ સરસ્વતી રૂપે દેખાણા. ને તે બંને ગોલોકમાં અને મહારાજના સમીપમાં અક્ષરધામમાં પણ દેખાણા. સમજો, બે રૂપે દેખાણા. લાડુબા અને જીવબા ગોલોકમાં દેખાણા અને મહારાજ પાસે અક્ષરધામમાં પણ દેખાણા. તે પ્રતાપ જોઈને આનંદની સાથે તાલીઓ પાડવા લાગી. એ મહારાજ એ દેખાણું બધું એટલે પોતાને આનંદ થયો અને તાલીઓ. મારા આનંદ ક્યારે થાય, તાળીઓ ક્યારે પાડે? કે જે પોતે કરવા માંગતા હોય અને ઈ થઈ જાય એટલે તાળીઓ પાડે. સમજાય છે? લાલજી મહારાજ પ્રવચન કરતા હોય અને આનંદ ક્યારે આવે? કે જયારે લાલજી મહારાજ આમ એવું શોટ મારે, સમજાય, એટલે આપણને આનંદ થાય કે ના બરાબર વાત કરી, એટલે તાળીઓ પાડે. એટલે આ બધાને શું થયું? ના, જે આપણે કરવું હતું ઈ થયું છે. આપણે જે કરવા માટે સેવામાં રહ્યા હતા, આ દરબારોની, કાઠી દરબારોની સેવામાં આપણે રહ્યા હતા, ઈ મહારાજે આપણને દેખાડ્યું કે તમે કોઈ સામાન્ય માણસની સેવામાં નથી.
પછી સમાધિમાંથી ઉઠી મહારાજની કેટલીક સ્તુતિ કરી ને કહે, હે મહારાજ, અમારા મનનો સંશય તમે હટાડ્યો. પછી જાગ્યા, મહારાજની સ્તુતિ કરી કે મહારાજ, અમારા મનનો સંશય તમે ટાળ્યો છે. એ કઈ કાઠી દરબાર નથી, એ તો સાક્ષાત તમારા અંગરૂપ છે. શું છે? સાક્ષાત તમારા અંગરૂપ છે. અંગરૂપ કેમ કીધું? મહારાજ સાક્ષાત તમારા અંગરૂપ છે. ભક્ત અને ભગવાન એક જ હોય છે. હા, મહારાજ કે એ તમારી અખંડ સેવામાં હોય છે, એટલે તમારાથી નોખા નથી. પછી અલૈયા ભક્તને તથા પુંજાજીને ધ્યાનમાં બેસાડ્યા. તેમને તો ઉત્તમ રાજા સાક્ષાત અક્ષર રૂપે દેખાણા. ઓહો. કોણ? ઉત્તમ દાદા ખાચર. દાદા ખાચર. દાદા ખાચર, હા. કોને ધ્યાનમાં બેહાડ્યા? અલૈયા ખાચર. અલૈયા ભક્તને અને પુંજાજીને ધ્યાનમાં બેસાડ્યા. તેમને તો ઉત્તમ રાજા સાક્ષાત અક્ષર રૂપે દેખાણા. વિઠ્ઠલ કાકા, તમને ખબર હતી આ વાતની? ના, પહેલી વખત. મને નહોતી ખબર. બોલો, મને નહોતી ખબર. પહેલી વાર પ્રસંગ સાંભળ્યો. હું કેવું રાકેશભાઈ તમને? પછી ધ્યાનમાં ઉઠી કહે, હે મહારાજ, એ તો સાક્ષાત અક્ષર મુક્ત છે, અને અમને જે સંશય થયા તે તો અમે ધૂળ ખાધી કહેવાય. મહારાજ કે, મહારાજને કે મહારાજ, અમને જે સંશય થયો એ તો મહારાજ અમે ધૂળ ખાધા બરાબર છે. અમને એની શરમ આવે. ધૂળ ખાધા બરાબર મને કે એની અમને શરમ આવે છે, એમ બોલ્યા. તે સાંભળી સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા, આ સાતેય મૂર્ખાઓને મેં સમજાવ્યા, પણ મને ગાંડો ઠેરવીને માન્યા. હું સચ્ચિદાનંદ સ્વામી મારા વચ્ચે બોલ્યા, મહારાજ, મેં આ બધા મૂર્ખાને સમજાવ્યા હતા કે ભાઈ આ તમે જેની સેવા કરો છો કોઈ સામાન્ય માણસ નથી. એ મૂર્ખાને મેં સંભળાવ્યા, પણ એ મને મૂર્ખો માનતા હતા. સમજ્યા? એ મને મૂર્ખો માનતા હતા. એમ નથી ઓલા શું કે એવા હોય એને સમજાવે કે બાકી બીજાને કોઈ સમજાવે કાંઈ. ડાયો માણસ ઘનશ્યામ સ્વામી છે ને, ધામમાં ગયા ને, કેતા કે સમજાવાય કોને? કે આમ તો કોઈ સમજાવવાની જરૂર નથી. કેમ સમજાવવાની જરૂર નથી? એ કે ડાયા માણસને કઈ સમજાવવાની જરૂર નથી. બરાબર? ડાયા માણસને સમજાવવાની કઈ જરૂર નથી, અને ગાંડો માણસ માનવાનો નથી. ગાંડો માણસ માનવો નથી, ડાયાને કઈ સમજાવવાની જરૂર નથી. મહારાજ ને નિત્યાનંદ સ્વામી કે, સચ્ચિદાનંદ સ્વામી, મહારાજ, આને મેં ઘણા બધા સમજાવ્યા કે ભાઈ તમે જે સેવા કરો છો કોઈ સામાન્ય માણસ નથી. ઘણું બધું સમજાવ્યું તો મને ગાંડો સમજતા. કે આ સાતે મૂર્ખાને મેં સમજાવ્યા, પણ મને ગાંડો ઠરીને માનતા નથી. પણ હવે મનાણું. મહારાજ, તમે દેખાડ્યું, તમે એનું અક્ષરધામ પોતાનું દેખાડ્યું, પોતાનું સ્વરૂપ દેખાડ્યું, આ લોકો સેવામાં છે દેખાડ્યું, દાદા ખાચર નો મહિમા અક્ષર રૂપે દેખાડ્યો. મહારાજ પછી મનાણું, ત્યાં લગી માન્યા નહીં. તે સાંભળીને મહારાજ હસ્યા ને સચ્ચિદાનંદ સ્વામીને છાતીમાં ચરણારવિંદ આપ્યા. આ સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા એટલે એ સાંભળીને મહારાજ દાંત હસ્યા, અને મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને, અને આ હકીકત એવું જ છે, એ એવો થાય ને તો જ સમજે. સમજાય છે? મહારાજ કે ભગવાનના ભગતને ઓળખવો હોય તો ભગવાનનો ભગત ખાવું પડે. સમજ્યા? એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. ભગવાનના ભગતને જગતનો જીવ ઓળખી શકે નહીં. મહારાજે વચનામૃતમાં એવું કઈ કીધું છે, એટલે કાકા તમને યાદ છે કે કેવું કીધું છે મહારાજે વચનામૃતમાં? યાદ નથી. મહારાજ કે જેમ દેવ સરખો પવિત્ર થાય ત્યારે દેવ એની સેવાને અંગીકાર કરે. ક્યારે સેવા અંગીકાર કરે? એના જેવો થાય. દેવ સરખો પવિત્ર થાય. અને બીજા એક વચનામૃતમાં મહારાજ કે જગતનો જીવ અને ભગવાનના ભગતની ઘણો બધો ફેર છે. વચનામૃતના શબ્દો મહારાજ કે જગતના જીવ અને ભગવાનના ભગતમાં ઘણો બધો ફેર છે. કેમ કે જગતનો જીવ જે ક્રિયા કરે છે એ પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે. જગતનો જીવ જે ક્રિયા કરે છે પોતાના ઇન્દ્રિયને લાડ લડાવવાને અર્થે કરે છે, અને ભગવાનનો ભગત જે ક્રિયા કરે છે એ ભગવાનની ભક્તિ રૂપ હોય છે. એટલે એ જે ભગવાનના ભગતની ક્રિયા, અને કારણ કે ભગવાનના ભગતને ઓળખવા હોય તો ભગવાનનો ભગત થવું પડે. ગાંડાને ઓળખવો હોય ને તો ગાંડા જેવો થવું પડે. હાલ એક ગામમાં એવું બનેલું, એટલે કાકા
કે ગાંડો છે ને ઇલેક્ટ્રિક ના થાંભલા ઉપર ચડી ગયો. ઊંચો ઇલેક્ટ્રિક નો થાંભલો હતો ને થાંભલા ઉપર ચડી ગયો. આખું ગામ ભેગું થયું, હેઠો ઉતર, ઇલેક્ટ્રિક નો મોટો વાયર છે, લાઈન મોટી હાલી જાય છે, તું પડીશ, વાગશે, વાગીશ નહીં તો કઈક ચોટશે, મરી જાય. તો ગાંડો સમજે જ નહીં, માને જ નહીં, કારણ કે ગાંડો હતો. એકનો બેન હતો કે ના અહીંથી તો નો જ ઉતરો, સૌથી મોટી જગ્યા છે, સૌથી ઊંચી જગ્યા છે, એમ કરીને ઉતર્યો જ નહીં. એટલે બધાએ નક્કી કર્યું કે આ આળો માનતો નથી, કારણ કે ગાંડાની ભાષા સમજે ને. એટલે બીજો ગામમાં ગાંડો હતો ને લઈ આવ્યા. એને ઓલાને કીધું કે આને નીચે ઉતારવાનું છે. કે એમાં શું થઈ ગયું, ઘડીકમાં ઉતારી દો. એમ કરીને ઘરમાં જઈ અને ચપ્પુ લઈ આવ્યો, કટર લઈને ઓલાને કીધું કે હેઠું ઉતરવું છે કે આ લોખંડના થાંભલાને કાપી નાખવું? સમજાય છે? હેઠું ઉતરવું છે કે આ લોખંડના થાંભલાને કાપી નાખવું? એ કે ના ના ના, કાપતો નહીં, હું હેઠું ઉતરું છું. ઉતરી ગયો. શું કામ? કે એને સમજી ગયો. સમજ્યા? ગાંડાને સમજી ગયો. તો જયારે ભગવાનનો ભગત હોય, કે ભગવાનના ભગત થયા વિના ભગવાનના ભગતને ઓળખી શકે નહીં. આમ તો મુક્તાનંદ સ્વામી લઈને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, મુક્તાનંદ કહે હરિહરિજનની ગતિ છે ન્યારી. મુક્તાનંદ કહે હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. મુક્તાનંદ સ્વામી કે ભગવાનને ન ઓળખી શકાય, હરિને ન ઓળખી શકાય, હરિજનને એટલે ભગવાનના ભગતને ઓળખી શકાય નહીં. એ નિત્યાનંદ સ્વામી શું કીધું, મહારાજ આ મૂર્ખાને હું 8 મૂર્ખાને કેદુનો કેતો હતો કે તમે જેની સેવામાં છો એ ભગવાનના ભગત છે, બહુ મહારાજની સેવામાં અખંડ રહેલા છે, પણ મારું માનતા નહોતા. તો તમે જયારે ચમત્કાર દેખાડ્યો એટલે ઈ માન્યા. તે સાંભળી મહારાજ હસ્યા અને સચ્ચિદાનંદ સ્વામીના છાતીમાં ચરણારવિંદ આપ્યા. હું કામ ચરણારવિંદ? આ બધું જે નિમિત્ત બન્યું, નિમિત્ત કોણ હતા? સચ્ચિદાનંદ સ્વામી. કોણ? સચ્ચિદાનંદ સ્વામી. કારણ કે સચ્ચિદાનંદ સ્વામી મરચું, આદુ, ફુદીનો, તાંદળિયાની ભાજી સ્વામી લાવ્યા, એથી બધું નિમિત્ત બન્યું. બરાબર? પછી મહારાજે સાંજ વખતે ઘઉંની બાટી અને કેરીના મરવા નાખીને તાંદળિયાની ભાજી કરીને પછી જમવા બેઠા. એ જ સાંજે ઓલું જે હતી ચટણી ની બધું પછી મહારાજ ફરીવાર ટેસ્ટ લેવા પાછા બેઠા. ડિનરમાં આવ્યું. હા, ડિનર આવ્યું. લ્યો, ડિનર તમારું આવ્યું, અમારું વાળું આવ્યું ને તમારું ડિનર આવ્યું. તે બાટીને ભાજી અને ચટણી સાથે જેમાં જે બાટી બનાવેલી તેની સાથે જેમાં ચટણી. કઈ ચટણી? ઓલી બપોરે હતી ને વધી હતી. હા. પછી દહીં અને બાજરાનો રોટલો જેમાં. જો પાછું દહીં આવ્યું, દહીં ને બાજરાનો રોટલો જેમાં. પછી ચડું કરી જલપાન કરીને મુખવાસ લીધો. એવી રીતે 15 દિવસ રહીને મારા દરબારમાં પધાર્યા. ક્યાં 15 દી રહ્યા? રાધા વાવે. ક્યાં? રાધા વાવે 15 દી મહારાજ રોકાણા અને ફરી વાર મારા દરબાર ગઢમાં પધાર્યા. આપણો ટાઈમ થઈ ગયો કે નહીં? થઈ ગયો. તો પછી આ તો મહારાજના ચરિત્રો છે. જેટલા ગાઓ, જેટલા વર્ણન કરો એટલા ઓછા છે. ફરી પાછું આવતીકાલે આપણે ફરી પાછા મળીશું. બરાબર? બધા ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામી કહેજો. જય સ્વામિનારાયણ. 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 સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. રાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કોણ આવ્યું?
જૈન ભગત. જય હા કુણાલ જૈન ભગત ભગત જય સ્વામિનારાયણ. જય સોમનાથ. હાજી અમે જય હા રોજ સોમનાથ. પેલું કથા પતે ને એટલે પછી આપણે ધૂન કરે છે એટલે તમે હાજી અને ધૂન કર્યા પછી એક જન મંગલનો પાઠ કરે છે. જો તમને અનુકૂળ આવે તો હાજી તમે કરો, હા એટલે સ્ત્રોત્રમ હા કરવા હા હોય તો વાંધો નહીં. ના ના બોલો ને બધા વાંધો નહીં ભેગા થઈને બોલો. હા ના એ પેલા મહેન્દ્ર કાકા એકલા જ બોલે છે. હા હા લો કાકા બોલો. આવાજ ટેલી નથી. પરિવેશ રમણીય દર્શનમ મંદાસૃતિરાનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમેર્બુધા ધર્માનંદ વિચિંતય શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મ કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન બૃહત વ્રતર શુદ્ધો રાધા કૃષ્ણ દૈવત મરુસુત પ્રિય કાલી વૈર્યવાજતિ ભીષણ જીતેન્દ્રિયો જીતારસ તીવ્ર વૈરાગ્ય આસ્તિક યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિરતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસશ્ચ તીર્થ કૃતર્થિકાર્ચિત શામાનીતિ સાદોદીન્દ્ર ધ્યાન નિષ્ઠ તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વાતંત્રશ્ચ બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાષંડો છે ધનપટુ સ્વસ્વરૂપ ચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો સુર ગુર્વાદિ મોહન અતિ કારુણ્ય નયન ઉદ્વવાદ્વ પ્રવર્તક મહાવ્રત સાધુશીલ સાધુ વિપ્રભ પૂજક અહિંસયજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવાણ સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક છાસ્ત્ર વ્યસન સદ્ય સમાધિ સ્થિતિ કારક કૃષ્ણાર્ચાસ્થાપન કર કૌલદ્વિત કલિતારક પ્રકાશ રૂપો નિર્દંભ સર્વ જીવ હિતાવહ ભક્તિ સંપસકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ નિર્મસરો ભક્ત વર્મ બુદ્ધિ દાતાદિ પાવન અબુદ્ધિરુત બ્રહ્મદા દર્શકસ્યા પરાજિત આ સમુદ્રાન સતકીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચન ઉદાર સજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદર પાદર પાદલનો વૈષ્ણવ ક્રતુકારક પંચાયતન સન્માનો નૈષ્ઠિકાવ્રત પોષક પ્રગલભો નિસ્તૃ અસત્ય પ્રતિજ્ઞ ભક્ત વાસલ અરોષણો દીર્ઘાદર્શી ષાડુર્મિ વિજય શમ નિરંકૃતિરદ્રોહ રુજુ સર્વોપકારક નિયામકસ્ય પાશમ સિદ્ધિરવિનયવાન ગુરુ અજાત વૈરી નિર્લોભો મહાપુરુષ આત્મદ અખંડિતા સ્મર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક મનો નિગ્રહ યુક્તિજ્ઞો યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષિત સર્વ મંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષિત સજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.